જેપી નોલેજ ગ્રુપમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસોના 100 મોસ્ટ આઈએમપી વન લાઇન પ્રશ્નો જે બોર્ડની પરીક્ષા માટે અચૂક પૂછાશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિભાગ 1 ભારતનું સ્થાન અને સંસ્કૃતિ। તો આ વિભાગની અંદર કયા કયા પ્રશ્નો છે એની આપણે વાત કરીએ। 1. ભારત કયા પુરાણમાં ભારત વર્ષ તરીકે ઓળખાય છે? વિષ્ણુ પુરાણ। 2. ભારતની ઉત્તરે કઈ કુદરતી સીમા આવેલી છે? હિમાલયની પર્વતમાળા। 3. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 7મું। 4. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? સિંધુ અને રાવી। 5. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? પ્રથમ તાજેતરના આંકડા મુજબ। 6. ભારતીય સંસ્કૃતિમાં કયા 3 શબ્દોનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદ। 7. કોણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે? કાકા સાહેબ કાલેલકર। 8. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। 9. વારસો એટલે શું? પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। 10. ભારતીય સંસ્કૃતિ કેવી રહી છે? શાંતિપ્રિય અને સહિષ્ણુ। વિભાગ 2 પ્રાકૃતિક વારસો એના પ્રશ્નો જોઈએ। 11. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ। 12. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? પર્વતો, નદીઓ, સાગરો, વનસ્પતિ અને વન્યજીવો। 13. કઈ વાર્તાઓમાં પ્રકૃતિ સાથેનો શ્રદ્ધાપૂર્વક વ્યવહાર જોવા મળે છે? પંચતંત્ર અને જાતક કથાઓ। 14. કયા પર્વતને ભૂમિ દ્રશ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે? હિમાલય। 15. આર્યો કઈ નદીના પ્રદેશને સપ્ત સિંધુ કહેતા હતા? વાયવ્ય ભારતનો 7 નદીઓનો પ્રદેશ। 16. ભારતનો રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ છે? સિંહ, ઘોડો અને બળદ। 17. કયા વૃક્ષોને ભારતમાં પવિત્ર માની પૂજવામાં આવે છે? વડ, પીપળો અને તુલસી। 18. વન્યજીવન સુરક્ષા માટે ભારતમાં શું બનાવવામાં આવ્યા છે? અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો। 19. વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ કયા પ્રાણીઓ જોવા મળે છે? એશિયાઈ સિંહો ગીરના જંગલમાં। 20. કયા પર્વત પર અમરનાથ અને બદ્રીનાથ જેવા યાત્રાધામો છે? હિમાલય। વિભાગ 3 સાંસ્કૃતિક વારસો જેના પ્રશ્નો જોઈએ। 21. સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવ સર્જિત વારસો માણસે પોતાની બુદ્ધિ શક્તિથી જે મેળવ્યું કે સર્જ્યું હોય તે। 22. ભારતની શિલ્પ કંડારવાની કળા કેટલી પ્રાચીન છે?
આશરે 5,000 વર્ષ સિંધુ ખીણની સભ્યતા જેટલી. 23 દાઢીવાળા પુરુષનું શિલ્પ કઈ સંસ્કૃતિનું છે? હડપ્પીય સંસ્કૃતિ. 24 મૌર્ય યુગની કઈ આકૃતિ ખૂબ પ્રખ્યાત છે? ઊંધા કમરની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ. 25 સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? રાજમહેલો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો અને વિહારો. 26 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કઈ રીતે સમૃદ્ધ છે? ઐતિહાસિક સ્થળો, મેળાઓ અને ધાર્મિક સ્થળોથી. 27 લોથલ કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ, ધોળકા તાલુકો. 28 રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર, લીંબડી તાલુકો. 29 ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ, ભચાઉ તાલુકો. 30 કયા સ્થળે વિજયનગર પોરોના જંગલો આવેલા છે? ઈડર, સાબરકાંઠા. વિભાગ 4 ગુજરાતના મેળાઓ અને સ્થળોના પ્રશ્નો જોઈએ. 31 વડનગરમાં કયું પ્રખ્યાત તોરણ આવેલું છે? કીર્તિ તોરણ. 32 જૂનાગઢમાં કયો શિલાલેખ આવેલો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ. 33 મોઢેરાનું કયું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે? સૂર્ય મંદિર. 34 સિદ્ધપુરમાં કયું સ્થાપત્ય આવેલું છે? રુદ્ર મહાલય. 35 પાટણમાં કઈ વાવ આવેલી છે? રાણીની વાવ, રાણકી વાવ. 36 અમદાવાદની કઈ જાળી જગવિખ્યાત છે? સીદી સૈયદની જાળી. 37 તારંગા તીર્થ ક્યાં આવેલું છે? મહેસાણા. 38 તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? સુરેન્દ્રનગર. 39 ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ગિરનાર, જુનાગઢ. 40 વૌઠાનો મેળો શાના માટે જાણીતો છે? ગધેડાની લે વેચ માટે. 41 શામળાજીનો મેળો કયા નદીના કિનારે ભરાય છે? મેશ્વો નદી. 42 પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? રૂપાલ, ગાંધીનગર. 43 ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? આહવા. 44 ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ગરબાડા, દાહોદ. 45 કયા સ્થળે જૈન અને બૌદ્ધ ગુફાઓ જોવા મળે છે? જૂનાગઢ, તળાજા, ડાંગ. વિભાગ 5 ભારતની પ્રાચીન પ્રજાઓ વિશેના પ્રશ્નો જોઈએ. 46 ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ ગણાય છે? નેગ્રીટો હબ્સી. 47 નેગ્રીટો પ્રજા ક્યાંથી ભારતમાં આવી હતી? આફ્રિકાથી બલુચિસ્તાન માર્ગે. 48 નેગ્રીટો લોકોનો શારીરિક બાંધો કેવો હતો? શ્વામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ. 49 ઓસ્ટ્રેલોઇડ
પ્રજા કયા નામે ઓળખાતી હતી? નિષાદ. 50. નિષાદ પ્રજા ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી. 51. ભારતીય સંસ્કૃતિમાં કાંતવું અને વણવું કઈ પ્રજાએ શીખવ્યું? નિષાદ ઓસ્ટ્રેલોઇડ. 52. દ્રવિડોના મૂળ પૂર્વજો કોણ હતા? પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. 53. દ્રવિડોમાં કઈ પ્રથા પ્રચલિત હતી? માતૃમૂલક કુટુંબ પ્રથા. 54. શિવ અને પાર્વતીનો ખ્યાલ કઈ પ્રજાએ આપ્યો? દ્રવિડોએ. 55. મોંગોલોઇડ પ્રજા કયા માર્ગે ભારત આવી હતી? ઉત્તર ચીનથી તિબેટ થઈને. 56. મોંગોલોઇડ પ્રજાને કયા નામે ઓળખવામાં આવતી? કિરાત. 57. અલ્પાહીન, દિનારિક અને ઓર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? મધ્ય એશિયાથી. 58. આર્યો બીજા કયા નામે ઓળખાતા હતા? નોર્ડિક. 59. આર્ય સંસ્કૃતિના નિર્માતાઓ કોણ હતા? આર્યો. 60. ભારતની આર્યાવર્ત નામ કોણે આપ્યું? આર્યોએ. વિભાગ 6. વારસાનું જતન અને સંરક્ષણ, તેના પ્રશ્નો જોઈએ. 61. બંધારણની કઈ કલમમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? કલમ 51 ક. 62. વારસાના જતન માટે કઈ 3 કલમો મહત્વની છે? 6, 7 અને 9. 63. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહોની આકૃતિ છે? 4, પણ દેખાય છે 3. 64. પ્રકૃતિ પૂજા એ કઈ પ્રજાની ભેટ છે? દ્રવિડ અને આર્યોની સમન્વયિત ભેટ. 65. વૃક્ષોમાં કયા છોડને તુલસી જેવું માન મળે છે? તુલસી પોતે જ. 66. ભારતીય સંસ્કૃતિ કેવી રહી છે? સમન્વયકારી. 67. ગુજરાતમાં પતંગોત્સવ ક્યાંનો પ્રખ્યાત છે? અમદાવાદ. 68. ખેતીકામ અને સુતરાઉ કાપડ વણવાનું કૌશલ્ય કોને આપ્યું? નિષાદ પ્રજાએ. 69. ભારતનો પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? કુદરતની. 70. ચિત્રકલાના નમૂનાઓ કઈ ગુફામાં જોવા મળે છે? અજંતા ઇલોરા. વિભાગ 7. વધારાના મહત્ત્વના પ્રશ્નો જે આપણે જોઈએ. 71. દ્રવિડ કુળની 4 ભાષાઓ કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. 72. હિમાલયમાં કયા પ્રકારની વનસ્પતિ થાય છે? તરાઈના જંગલો અને ઊંચાઈ પર શંકુદ્રમ વનસ્પતિ. 73. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે જાણીતું છે? સિંહ માટે. 74. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? અસમ ગેંડા માટે. 75. ભારતમાં વનસ્પતિને કોનું સ્થાન અપાયું છે? દેવતાઓનું પૂજનીય. 76. વટ સાવિત્રીના
વ્રતમાં કયા વૃક્ષની પૂજા થાય છે? વડની. 77. ઋષિ મુનિઓએ ભારતને શું આપ્યું? જ્ઞાન, વિજ્ઞાન અને તત્વચિંતન. 78. ભારતીય વારસાનું જતન કેમ જરૂરી છે? રાષ્ટ્રની ઓળખ જાળવી રાખવા. 79. સાંસ્કૃતિક વારસાના સ્થળોને નુકસાન પહોંચાડવું તે કેવો ગુનો છે? કાયદાકીય ગુનો. 80. ગુજરાતમાં જૈન દેરાસરો ક્યાં આવેલા છે? પાલિતાના શેત્રુંજય પર્વત પર. 81. પાલિતાનામાં કેટલા મંદિરો છે? અંદાજે 863. 82. રુદ્ર મહાલય કયા શાસકે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ. 83. તાનારીરી મહોત્સવ કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે? શાસ્ત્રીય સંગીત. 84. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરા, જાન્યુઆરી માસમાં. 85. ગિરનારની તળેટીમાં કયો કુંડ આવેલો છે? દામોદર કુંડ. 86. સૌરાષ્ટ્રનું કયું શહેર મહેલોનું શહેર કહેવાય છે? વડોદરા, ગુજરાતના સંદર્ભમાં. 87. દ્રવિડો કઈ કળામાં પ્રવીણ હતા? હોડી, તરાપા બનાવવામાં અને વણાટ કામમાં. 88. આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી અને શક્તિશાળી. 89. ભારતની ભૂમિએ વિશ્વને કયો સંદેશ આપ્યો છે? વસુદેવ કુટુંબકમ. 90. સિંધુ સંસ્કૃતિના સર્જકો કોણ હતા? દ્રવિડો. 91. ભારતનો વારસો કેવો છે? વૈવિધ્યસભર અને ભવ્ય. 92. માનવ જીવન અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોનું ફળ શું છે? પ્રાકૃતિક વારસો. 93. ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચક્રને સ્થાન અપાયું છે? અશોક ચક્ર. 94. લોથલ શું હતું? પ્રાચીન સમયનું બંદર. 95. શાસ્ત્રીય નૃત્યોમાં ગુજરાતનું કયું નૃત્ય જાણીતું છે? ગરબા. 96. ભારતીય સંસ્કૃતિમાં માતા તરીકે કોની પૂજા થાય છે? ધરતી માતાની. 97. ગુજરાતની સંસ્કૃતિમાં મેળાઓનું શું મહત્ત્વ છે? સામાજિક અને ધાર્મિક એકતા. 98. દ્રવિડિયન શૈલીના મંદિરો ક્યાં જોવા મળે છે? દક્ષિણ ભારતમાં. 99. આ પાઠનો મુખ્ય ઉદ્દેશ શું છે? દેશના ભવ્ય વારસાનો પરિચય આપવો અને તેનું જતન કરવું. આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આભાર.